ભાવનગર શહેરના નવાપરામાં મોડી રાત્રે એક જ સમાજના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો, જ્યાં પોલીસ દોડી આવી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરમાં આજરોજ મહોરમ પર્વને લઈ શહેરમાં તાજિયાનો જુલુસ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સતત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ સમયે શહેરના સંવેદનશીલ એવા નવાપરા વિસ્તારમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે કોઈ સામાન્ય બાબતે ઘર્ષણ થયું હતું, જે જોતજોતામાં મામલો ઉગ્ર બનતા મામલો ગરમા હતો તેમજ તાજિયાના કારણે પબ્લિકની સતત અવરજવર રહેતી હોય આ સમયે વિસ્તારમાં થોડા સમય માટે લોકોમાં નાસભાગ મચી હતી। જ્યારે બનાવની જાણ પોલીસને થતાં પોલીસના ધાડેધાડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો, જ્યાં નીલમબાગ સહિત ગંગાજળિયા પોલીસ મથકની પીસીઆર સહિતના ઇમરજન્સી વાહનો તુરંત ઘટનાસ્થળે પહોંચી જતા વધુ હિંસા થતી અટકી હતી અને હાલ આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી ન હતી। ઘર્ષણ કરનાર કૌટુંબિક ભાઈઓ જ હોવાનું જાણવા મળેલ। જાહિદ છે, જે ન્યૂઝ ભાવનગર।